નમસ્કાર. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના એફબી ટોક શોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. આજનો વિષય છે સ્વસ્થ મન અને સારું જીવન. આ વિશે માહિતી આપશે ડોક્ટર પાર્થ શાહ, જેઓ એમડી સાયકાટ્રિસ્ટ છે અને મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર, સેક્સોલોજી, ડી એડિક્શન જેમાં સ્પેશિયાલિસ્ટ છે, જેમને 6.5 વર્ષનો બહોળો અનુભવ છે અને જેઓ રાઠોડ હોસ્પિટલમાં કાર્યરત છે. તો સૌથી પહેલા સ્વાગત કરીએ સરનું. નમસ્કાર સર. નમસ્કાર, ગુડ મોર્નિંગ. થેન્ક યુ ફોર ધ ઓપોર્ચ્યુનિટી. આ તક તમે મને આપી કે હું આ મેન્ટલ હેલ્થ અવેરનેસ વધારી શકું અને લોકોને મદદ કરી શકું. થેન્ક યુ. જી સર, હવે સૌથી પહેલા તો એ જ આપણને પ્રશ્ન થાય કે આજે જેટલું જ જરૂરી છે શારીરિક સ્વાસ્થ્ય, એટલું માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. એટલે મનના રોગો જે ઘણા બધા વધી રહ્યા છે ને જેના લીધે શરીર પર અસર થઈ રહી છે. તો સૌથી પહેલા એ જણાવો, એ વિશે વાત ક્લિયર કરો કે માનસિક આરોગ્ય એટલે શું. કારણ કે ઘણાને એમ જ હોય છે કે ના, હું શરીરથી ફિટ છું તો મને કાંઈ નથી, અથવા તો શરીરમાં તકલીફ છે તો ખાલી શરીરમાં જ તકલીફ છે, મનમાં કાંઈ નથી. તો આ એક ક્લિયર કન્સેપ્ટ થાય કે માનસિક આરોગ્ય એટલે શું. આ એક બહુ એક કન્ફ્યુઝન જેવું કહી શકીએ છીએ કે લોકો મગજને શરીરનો એક અલગ ભાગ નથી ગણતા. શરીર બીમાર પડે તો લોકોને ચાલે છે, પણ મગજ બીમાર પડે તો લોકો માની નથી શકતા કે મગજ એક અલગ રીતે પણ બીમાર થઈ શકે છે. મગજ અને મન એક ઇન્ટરચેન્જેબલ ટર્મ છે. એવું નથી કે મગજ અલગ છે અને મન અલગ છે. તો જે માનસિક આરોગ્ય છે, બેઝિકલી એ એવું કહી શકાય છે કે માણસ વર્તન કઈ રીતે કરે છે, વિચારો કઈ રીતે કરે છે, લાગણીઓ કઈ રીતે અનુભવે છે, તણાવને કઈ રીતે હેન્ડલ કરી શકે છે, સ્ટ્રેસને કઈ રીતે હેન્ડલ કરી શકે છે. માનસિક સ્વાસ્થ્ય એટલે બેઝિકલી એનો મતલબ એવો નથી કે આપણે હંમેશા હસતા જ રહીએ. માનસિક સ્વાસ્થ્ય એટલે કે જ્યારે તણાવભરી સ્થિતિ આવે, જ્યારે તકલીફો આવે જીવનમાં, તો આપણે એ તકલીફોમાંથી નેવિગેટ કરી શકીએ, આપણી લાગણીઓ ઉપર કંટ્રોલ રાખી શકીએ, આપણા વિચારો અને આપણા વર્તનને કાબુ કરી શકીએ અને આ પ્રોબ્લેમમાંથી નીકળી સ્વસ્થ રીતે બહાર નીકળી શકીએ. એ છે માનસિક આરોગ્યની સ્વસ્થતા. અચ્છા, હવે આ માનસિક આરોગ્ય છે એ જેમ કે શરીર બગડે છે, બરોબર, તો મન પણ ક્યારેક, મગજ પણ એમાંય તકલીફો આવવાની છે, એમાંય હમ. સમસ્યાઓ આવવાની છે. આ સમસ્યાઓ વિશે પછી વાત કરીએ, પણ આ માનસિક આરોગ્ય છે એ ખરાબ થવું એટલે શું અને શું નહીં. યસ. ઓકે, માનસિક આરોગ્ય ખરાબ થવું કે માનસિક બીમારી એટલે સાવ સાદી ભાષામાં જોઈએ તો મનનું ખરાબ થવું. હવે મનનું ખરાબ થવું એટલે કે મગજની બીમારી કહી શકીએ છીએ આપણે. કેમ મગજની બીમારી? કેમ કે માનસિક બીમારીઓ જે હોય છે એમાં મગજમાં ફેરફારો થતા હોય છે. હવે એ રાસાયણિક ફેરફાર હોય કે સ્ટ્રક્ચરલ ફેરફાર હોય, પણ જે મગજમાં જે ફેરફારો થાય છે એના કારણે આપણી લાગણીઓ, વાતચીત, વર્તન, આ બધી વસ્તુઓમાં પ્રોબ્લેમ જોવા મળે છે. જેના કારણે આપણું સામાજિક, સાંસારિક, શારીરિક જીવન આપણું ધીરે ધીરે કરીને બગડે છે. એટલે માનસિક બીમારી એટલે કે મગજનું બીમાર થવું, મગજમાં રાસાયણિક ફેરફારો થવા. હવે આપણા દેશમાં જનરલી માનસિક બીમારીઓ કેટલી સામાન્ય છે, કારણ કે આપણે શરીર પર વધારે ધ્યાન આપીએ છીએ, એટલી અવેરનેસ નથી. તો કેટલી બીમારીઓ છે અને કેટલી સામાન્ય છે, અને કઈ સામાન્ય માનસિક બીમારીઓ છે, અને એના વિશે થોડુંક હમ. ડિટેલમાં જણાવો તો શું આઈડિયા આવે કે આ તણાવનું કારણ હોઈ શકે, અથવા આ તણાવ છે, આ એક માનસિક બીમારી છે. હમ. બિલકુલ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. માનસિક બીમારીઓનો બોજ ધીરે ધીરે કરતા છેલ્લા થોડો વર્ષોમાં આપણા દેશમાં બહુ જ વધી ગયો છે. જે 90s કહેવાતું હતું કે માનસિક બીમારીઓનો ભાગ છે એ દરેક શરીરની બીમારીઓનો 2% ભાગ હતો, અત્યારે એ 5%થી ઉપર જતો રહ્યો છે, એવું રિસન્ટ સર્વેમાં જોવા મળ્યું છે. એટલે સાવ સાદી ભાષામાં જોઈએ તો 100માંથી 5 બીમારીઓ માનસિક બીમારીઓ હોય છે. પ્લસ જે હમણાં રિસેન્ટ સર્વેસ થયા છે, એ રિસેન્ટ સર્વેસ પ્રમાણે દર 100માંથી 10થી 11 લોકોને હાલના સમયે માનસિક બીમારી હોઈ શકે છે. અને આખા જીવનની વાત કરીએ તો દરેક 100 માણસની વાત કરીએ તો 100 માણસના સરેરાશ આખા જીવનમાં 14થી 15 લોકોને ક્યારેક ને ક્યારેક તો માનસિક બીમારી જોવા મળી જ હશે. બીજું એક શોકિંગ વાત કરીએ તો બાળકોમાં પણ ધીરે ધીરે કરીને માનસિક તકલીફો જોવા મળી રહી છે. છેલ્લા સર્વે પ્રમાણે બાળકોમાં 6.5% બાળકો હવે જે ઘરે હોય કે સ્કૂલે જતા હોય કે ઇવન એડોલેસન્ટ્સ એટલે કે ઘણીવાર કોલેજ જવાના હોય, એના 18 વર્ષની ઉંમર પહેલાના જે બાળકો હોય છે,
એમાં 6.5% બાળકોમાં માનસિક તકલીફો જોવા મળી છે. અને એ આંકડો 23% સુધી પણ જોવામાં આવ્યો છે. એટલે એવું કહી શકીએ છીએ કે બાળકોમાં પણ દર 4 થી 5 બાળકમાંથી એક બાળકમાં માનસિક તકલીફ જોવા મળી શકે છે. આ માનસિક બીમારીઓનો ભાર પણ આવે છે, કેમ કે માનસિક બીમારીઓના કારણે જોબ જતી રહેવી, આર્થિક નુકસાનો થવા, સામાજિક નુકસાનો થવા અને ઇવન આપણા દેશને નુકસાન થઈ શકે છે. એના કારણે છેલ્લા એસ્ટિમેટ્સ પ્રમાણે માનસિક બીમારીઓના કારણે શારીરિક નુકસાન આખા દેશને જે થાય છે એ 85 થી 90 લાખ કરોડ રૂપિયાનું ટોટલ નુકસાન થઈ શકે છે. સો માનસિક બીમારીનો ભાગ પર્સનલી મારા ઉપર તો પડે જ છે, પ્લસ મારા સગા, મારા વાલા મિત્રો જે છે એના ઉપર પણ પડે છે, આસપાસના સમાજ ઉપર પણ પડે છે અને આખા દેશ ઉપર પણ પડે છે. સો આ માનસિક બીમારીઓનો બોજ જે છે આપણને સમજાવે છે કે હવે સમય આવી ગયો છે કે માનસિક બીમારીઓને ગણકારીએ, સમજીએ અને ટ્રીટમેન્ટ કરીએ. હવે જે તમે બીજો પ્રશ્ન પૂછ્યો એની સાથે કે કોમન માનસિક બીમારીઓ કઈ છે, તો કદાચ આમાંથી થોડાક નામ તમે સાંભળ્યા હશે અને થોડાક નામ કદાચ ના પણ સાંભળ્યા હોય. ડિપ્રેશન એ સૌથી કોમન માનસિક બીમારી છે, બરાબર. ડિપ્રેશન, એન્ઝાઇટી, એના સાથે સાથે સ્કિઝોફ્રેનિયા એટલે કે જેને વિચારવાયુ કહેવામાં આવે છે, બાળકોમાં ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી, જેને જૂના જમાનામાં મેન્ટલ રિટાર્ડેશન કહેવામાં આવતું હતું, આ એક માનસિક બીમારીનો ભાગ બની જાય છે. એના સાથે સાથે ઓસીડી, ફોબિયા, ઓસીડી એટલે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ફોબિયા એટલે કે ખોટો ડર, બીક, ભય, આ બધી અલગ અલગ માનસિક તકલીફો છે. છેલ્લા વન્સ અગેન થોડા વર્ષોમાં વ્યસનના બહુ ખૂબ પ્રોબ્લેમ વધી ગયા છે. હવે તો ડિજિટલ વ્યસનનો પણ જમાનો આવી ગયો છે, જેમાં ગેમિંગ છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ એડિક્શન પણ જોવા મળે છે. સાથે સાથે તમાકુ, માવો, બીડી, સિગરેટ, દારૂ, ચરસ, ગાંજા, આ બધી વસ્તુઓના વ્યસન તો છે જ ખરા, પણ હવે ઇન્ટરનેટ એડિક્શનનો પણ ટાઈમ ધીમે ધીમે આવી ગયો છે. એની સાથે જેને અમે સાયકોસેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ કહીએ છીએ, જેના કારણે માનસિક સ્ટ્રેસના કારણે માણસના જીવનમાં સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ આવે છે, એને અમે સાયકોસેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ કહીએ છીએ. આમ તકલીફ બી છેલ્લા થોડા વર્ષોમાં ઘણી વધી ગઈ છે. એના સાથે સાયકોસોમેટિક બીમારીઓ. હવે સાયકોસોમેટિક બીમારીઓ એટલે શું? માનસિક સ્ટ્રેસના કારણે શરીરમાં થતા પ્રોબ્લેમ્સ. સાવ સાદું ઉદાહરણ આપો કે જ્યારે માણસનો સ્ટ્રેસ વધે છે તો તમે જોયું હશે કે ઘણા માણસોનું પેટ ખરાબ થાય છે, ઘણા માણસોને શરીરમાં જકડન જેવું લાગે છે, ઘણા માણસોને બેચેની, ગભરામણ જેવું લાગે છે, ગેસ ઊંધો ચડે છે, આવી બધી વસ્તુઓ થાય છે. તો આ બધી માનસિક બીમારીઓ છે. આ બીમારીઓ વિશે થોડું ડિટેલમાં આપણે જાણીએ તો દરેક બીમારીમાં થોડા લક્ષણો હોય છે, જેમ કે ડિપ્રેશનમાં ઉદાસમન રહેવું, ન ગમવું, રડવું આવવું, મરવાના વિચારો આવવા, નાસીપાસ થવું, થાક, અશક્તિ, આળસ બહુ લાગવી. એવી જ રીતે એન્ઝાઇટીમાં ગભરામણ, બેચેની જોવા મળે છે. ઓસીડીમાં એકને એક વસ્તુ વારે વારે કરવી. હવે આ બધી બીમારીઓને આપણે હલકામાં ન લેવી જોઈએ. આપણે આ બીમારીઓને એવું ના કહેવું જોઈએ કે આજે તો મને ડિપ્રેશન થઈ ગયું. ના, એ ઉદાસીનતા છે, એ ડિપ્રેશન નથી. ડિપ્રેશન એ એવી તકલીફ છે, એન્ઝાઇટી, આ બધી તકલીફો એવી છે કે જે થોડા લાંબા સમયથી રહે છે. અને આ તકલીફો ક્યારે પ્રોબ્લેમજનક કહેવામાં આવે છે કે જ્યારે એનાથી મારું શારીરિક જીવન, સામાજિક જીવન, મારું આ કામકાજનું જીવન, આ બધી જીવનમાં મારે ફેરફાર પડે, મારી નિંદર, ખોરાક બગડી જતી હોય અને હું ખુદને અને મારા પરિવારને બધાને નુકસાન પહોંચાડતો હોઉં, તો આ તકલીફોને માનસિક તકલીફો કહેવામાં આવે છે. હવે આ માનસિક બીમારીઓ વિશે આપણે ધીમે ધીમે છણાવટ કરશું, બધી જ હમ. બીમારીઓ વિશે. પણ આ માનસિક બીમારીઓ છે કોને થાય અને કેમ અને કેવી રીતે થાય, એટલે એના કંઈક લક્ષણો તો હશે ને કે હમ. થવાના, અને એ કોને થવા શક્ય છે? કારણ કે જનરલી એમ કે બરાબર. સેન્સિટિવ હોય, ઇમોશનલ હોય તો વધારે હમ. ડિટેલ્સ, વધારે એને હમ. અસર થાય એમ. તો યસ, અને એક બહુ કોમનલી આ ક્વેશ્ચન મને પૂછવામાં આવતો હોય તો એવું મેં જોયું છે કે લોકો મને પૂછે કે મને કેમ માનસિક બીમારી થઈ. તો એવું જરૂરી નથી કે માનસિક બીમારી કોઈ એક જ પ્રકારના માણસને થાય, સ્ત્રીને કે પુરુષને જ થાય, કે પછી આ એક જ ઉંમરમાં થાય, એક જ આર્થિક કે સામાજિક વર્ગમાં થાય, કે ઇવન ભણતર. આ કોઈ વસ્તુ ગેરંટી કોઈ વસ્તુ નથી આપતી કે માણસને માનસિક બીમારી થાય છે કેમ. માનસિક બીમારીઓ કોઈને પણ થઈ શકે છે. સૌથી પહેલું એવું કોઈ ફિક્સ કેટેગરી નથી હોતી કે માનસિક બીમારી આ જ માણસને થઈ શકે છે. હા, થોડા કારણો હોય છે કે જેના કારણે માનસિક બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે, ડેફિનેટલી. પણ એવું કોઈ ફિક્સ ગેરંટી નથી કે આ માણસને માનસિક બીમારી થશે અને આ માણસને માનસિક બીમારી નહીં થાય. હવે બીજો એમાં જે ભાગ હતો પ્રશ્નનો કે માનસિક બીમારી કઈ રીતે થાય.
તો 4 થી 5 મુખ્ય કારણો હોય છે જેના કારણે માણસને માનસિક બીમારી થઈ શકે છે. એક છે શારીરિક તકલીફો. જ્યારે લાંબા સમયની બહુ શારીરિક તકલીફો હોય છે તો એના કારણે માનસિક ટેન્શન, સ્ટ્રેસ વધી શકે છે. જેમ કે બહુ લાંબા સમયનું ડાયાબિટીસ, કેન્સર, હાથ પગ ભાંગી જવા, તૂટી જવા, થાપો બગડી જવો, આ બધી તકલીફો જે છે એ આપણા મગજને સ્ટ્રેસ આપે છે, કેમ કે આપણું જીવન બગડી જાય છે એના કારણે. તો આ બધી વસ્તુઓના કારણે માનસિક તકલીફ થઈ શકે છે. એક થયો શારીરિક, બીજું છે સામાજિક. સામાજિક પ્રશ્નો આજે આઈ ગેસ દરેક માણસના જીવનમાં ક્યારેક ક્યારેક ને તો હોય જ છે, પણ વધારે પડતા સામાજિક પ્રશ્નો. હવે એ પતિ પત્નીના ઝઘડાઓ હોઈ શકે છે, બાળકોની ચિંતા, માવતરની ચિંતા, કે આસપાસના સમાજ, સોસાયટીની ચિંતા પણ સામાજિક કારણો હોય છે. એ બીજો એક ભાગ બને છે માનસિક બીમારીઓનો. ત્રીજો છે માનસિક તકલીફ, એટલે કે મારો માનસિક સ્વભાવ. આ જે સ્વભાવ કેવો હોય છે, આ જે સ્વભાવ ક્યારે પોતે બીમારી નથી હોતો, પણ ગુસ્સાવાળો સ્વભાવ, કે પછી વધુ પડતો ચિંતાશીલ સ્વભાવ, કે પછી બહાર ક્યાંય ન નીકળવું, કોઈને મળવું નહીં, સોશિયલ ન રહેવું, આ બધી વસ્તુઓ જે આપણો સ્વભાવ હોય છે એ સ્વભાવના ઉપર આવી બીમારી થઈ શકે છે જે આ સ્વભાવને લગતી હોય. જેમ કે ચિંતાવાળા માણસને એન્ઝાઇટી ડિસઓર્ડર થઈ શકે છે, કેમ કે એનો સ્વભાવ પહેલાથી જ ચિંતાવાળો છે. ચોથું છે વારસાગત. વારસાગત એટલે કે એવું અમને જોવા મળ્યું છે કે જો મા બાપમાં માનસિક બીમારી હોય છે તો બાળકોમાં માનસિક બીમારી હોવાનો ચાન્સ એ છે 10 થી 20% સુધી વધી શકે છે. તો ચેતવાની વસ્તુ છે, ડરવાની વસ્તુ નથી. સૌથી પહેલા ચેતી જવું જોઈએ આપણે. હવે એની સાથે એક છે પાંચમું કારણ, એ છે બાયોલોજિકલ, કુદરતી, જૈવિક રીતે જે પણ તમારે કેવું હોય, પણ કુદરતી પણ આ બીમારી થઈ શકે છે. બની શકે છે કે મારા પરિવારમાં કોઈને કાંઈ ના હોય, મને કોઈ જાતનો સ્ટ્રેસ, ચિંતા, ટેન્શન ના હોય, બધું બરાબર ચાલતું હોય, તો પણ મને માનસિક બીમારીઓ થઈ શકે છે. એટલે આ પાંચેક કારણો છે જેના કારણે આપણને માનસિક બીમારી થઈ શકે છે. હજી પણ એનું મૂળ જો આપણે ગોતીએ તો આપણા મગજના જે રસાયણો હોય છે, સેરોટોનિન છે, ડોપામીન છે, અને એવા બીજા ઘણા બધા રસાયણો હોય છે જે આપણા વાતચીત વર્તનને કંટ્રોલ કરે છે. જ્યારે આ 4-5 તણાવો જે મેં કીધા આ આવે છે જીવનમાં, તો આ રસાયણોમાં ફેરફાર થાય છે, અને જે રસાયણોમાં ફેરફાર થાય છે એના કારણે આપણને માનસિક તકલીફ ઊભી થાય છે. તો આ થયું માનસિક તકલીફ કઈ રીતે થાય છે, કોને થઈ શકે છે, અને કેમ થઈ શકે છે. જેમ મેં કીધું એનો કોઈ પાક્કો જવાબ નથી, કોઈ પણને થઈ શકે છે. હવે આપણે જોયું તો ખરા કે કોને થાય ને કઈ રીતે થાય, પણ પોતાનામાં અથવા બીજાનામાં આ લક્ષણો કેવી રીતે જોવા મળે, કે એવો સંકેત કેમ ખબર પડે કે આ માનસિક બીમારી આને છે, અથવા તો હમ. મને પણ ખુદને છે. એવી રીતે પોતાના માટે પણ જો એનાલિસિસ થઈ શકતું હોય અથવા બીજા માટે થઈ શકતું હોય તો હમ. જે જેટલું જલ્દી ડોક્ટરને કન્સલ્ટ કરી શકતા હોય તો કરી શકે. તો એના વિશે કયું? ઓકે. બે અલગ અલગ ભાગમાં થોડું લઈએ આપણે. હું એવું માનું છું કે એક છે બીજામાં શું જોવું અને ખુદમાં શું જોવું. તો જ્યારે મારા આસપાસના મિત્રો છે, મારા સગાવાલા છે, આ બધામાં મને માનસિક તકલીફોના સંકેતો કયા કયા દેખાઈ શકે છે. એક છે ઇમોશન્સ, લાગણીઓમાં ખૂબ ફેરફાર થવો. માણસ ખૂબ લાગણીશીલ થઈ જવો, કાં તો ખૂબ ગુસ્સો કરવો, કાં તો ખૂબ રડવું, એ એક ઇમોશનલ પ્રોબ્લેમ. બીજું છે બિહેવિયર, વર્તન બદલવું. વર્તન બદલી જાય છે. જે માણસ પહેલા બોલતો હોય હવે એ ચૂપ રહેવા માંડતો હોય, પહેલા એ બધાની રિસ્પોન્સિબિલિટી લેતો હોય હવે એ પોતાનું પણ સાર સંભાળ ન રાખતો હોય. તો આ છે બિહેવિયર. ત્રીજું જે છે વર્બલ ક્યુઝ, અમે કહેતા હોઈએ છીએ આ વસ્તુને. વર્બલ એટલે કે જ્યારે માણસ પોતે કહે કે હવે તો મને જીવવામાં કોઈ રસ નથી રહ્યો, મને ગમતું નથી, મને મરવાના વિચારો આવે છે. ટૂંકમાં એવી વાતો કરવી જે આપણને બતાવે છે કે એ જીવનથી થોડા નાસીપાસ થયા છે. નેગેટિવ સેલ્ફ ટોક. યસ, એક્ઝેક્ટલી, નેગેટિવ સેલ્ફ ટોક જે કહેવામાં આવે છે. તો આ જે ત્રણ વસ્તુ છે જે આપણે દરેક માણસમાં જોવું જોઈએ. એક છે માણસનું વર્તન એટલે કે બિહેવિયર બદલી ગયું છે હમણાં. બીજું ઇમોશન્સ એટલે કે લાગણીઓ, આમાં કંઈ ફેરફાર થયો છે. અને ત્રીજું નેગેટિવ સેલ્ફ ટોક, જે મેડમે કીધું, એ નેગેટિવ સેલ્ફ ટોક જો જોવા મળે તો આ ત્રણ મુખ્ય વસ્તુ હોય છે જે આપણે બીજામાં જોવી જોઈએ. બીજું ખાસ કે એ પણ જોવું જોઈએ કે હમણાંના જીવનમાં કોઈ એવો મોટો સ્ટ્રેસ આવ્યો હોય જે એમને કદાચ નડતરરૂપ બની શકે છે. હવે ઘરનો સ્ટ્રેસ, કામનો સ્ટ્રેસ, પૈસાનો સ્ટ્રેસ, પણ ઘણીવાર લોકો બોલતા નથી હોતા, કંઈ કહેતા નથી હોતા. કદાચ આ વસ્તુઓ આપણાથી નોટિસ ના થઈ શકે, પણ જો આપણને ખબર હોય કે મારા આસપાસના માણસમાં મને આ તકલીફ, આ સ્ટ્રેસ જોવા મળ્યો છે, તો હું કદાચ જોઈ શકીશ કે કદાચ આ માણસને ડિપ્રેશન થઈ શકે છે, તો હું ધ્યાન આપીશ એના ઉપર. હવે તમે જે પોતાનું વાત કરી, તો પોતાનામાં એવું છે કે જ્યારે મને
પોતાનામાં ખરાબ વિચારો આવવા માંડે, હું ખુદ સાથે નેગેટિવ સેલ્ફ ટોક કરવા માંડું કે મને હવે કોઈ વસ્તુમાં રસ નથી રહ્યો. મને જે વસ્તુઓમાં મારી પહેલા જે ઉત્સુકતા હતી એ મારી ઉત્સુકતા ઓછી થઈ ગઈ છે. મને પહેલા પિક્ચરમાં જવાનો, મને પહેલા લોકોને મળવાનો, ગેમ્સ રમવાનો મને શોખ હતો. હવે મારા એ શોખ જતા રહ્યા છે. હું મારી લાગણીઓ ઉપર કાબુ નથી મેળવી શકતો. મને બહુ ગુસ્સો આવે છે, મને બહુ રડવું આવે છે, મને પોતાને મારવાના વિચારો આવે છે, મને મરવાના વિચારો આવે છે, મને જીવનમાં કંઈ હવે રસ નથી રહેતો. ખૂબ થાક, આળસ, અશક્તિ આવું બધું લાગે છે. મને ગભરામણ કે બેચેની જેવું લાગે છે. મારું સામાજિક જીવન, મારું શારીરિક જીવન અને મારું આર્થિક જીવન આ બધું બગડી રહ્યું છે. મને રાત્રે નીંદર નથી આવતી, મારાથી ખોરાક સરખો નથી લેવાતો. આવા બધા લક્ષણો જો જણાય તો એ ભાઈ ખુદમાં જણાય કે બીજા માણસમાં જણાય. તો આ જ લક્ષણો જો રેગ્યુલર બનતા હોય, રેગ્યુલર એટલે કે રોજ કદાચ આપણે કહીએ, પણ હું એવું માનું છું કે 1-2 અઠવાડિયાથી પણ જો આ તકલીફ રહેતી હોય અને છતાં બી કાંઈ રિઝલ્ટ ના મળતું હોય, આમાંથી આપણે બહાર ના નીકળતા હોય, તો આ સંકેત છે જે માનસિક બીમારીઓ કાં તો થઈ ગઈ છે અને કાં તો થઈ જશે આ માણસમાં. તો આપણે આમાં ઇન્ટરવેન્શન કરવું જોઈએ. જી. હવે સર, આપણે અત્યાર સુધી તો માનસિક આરોગ્ય, માનસિક બીમારી, માનસિક રોગો અને એના લક્ષણો અને એના વિશે વાત કરી. હમ હવે પ્રશ્ન મૂળ એમ થાય કે માનસિક બીમારી તો ખબર પડી ગઈ છે કે માનસિક બીમારી છે, હમ પણ ઘણી હમ વખત કન્ફ્યુઝન થાય કે સાયકિયાટ્રિસ્ટને મળવું કે સાયકોલોજિસ્ટને મળવું. બરાબર, તો આ વચ્ચેનો ભેદ છે, એના વિશે જણાવો કે સાયકિયાટ્રિસ્ટ એટલે શું અને સાયકોલોજિસ્ટ એટલે શું? ઓકે, બરાબર છે. હવે સૌથી પહેલા કે બંનેને આપણે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ જ કહીએ છીએ. બંને માનસિક આરોગ્યને સાચવવાની અને માનસિક બીમારીઓની ટ્રીટમેન્ટ કરવાનું જ કામ કરી રહ્યા છે અને બંનેનો સહકાર એકબીજા સાથે જરૂરી હોય છે. પણ જો આપણે ડિગ્રી વાઇઝ વાત કરીએ તો જે સાયકિયાટ્રિસ્ટ છે એ એવા છે કે જે લોકોએ MBBS કમ્પ્લીટ કરી એના પછી પોસ્ટ ગ્રેજ્યુએટ તરીકે MD, DNB, ડિપ્લોમા આવી બધી ડિગ્રીઓ સાયકિયાટ્રી બ્રાન્ચમાં જ સ્પેસિફિકલી મેળવેલી છે. તો બેઝિકલી સાયકિયાટ્રિસ્ટને આપણે એવું કહી શકીએ છીએ કે આ પ્યોરલી ડોક્ટર્સ છે. આ ડોક્ટર્સ એવા છે કે જે લોકો સાયકોથેરાપી બી કરી શકે છે અને એ લોકો દવાઓ પણ લખી શકે છે. જ્યારે સાયકોલોજિસ્ટ એવા હોય છે જે લોકોએ ડિગ્રીમાં BSc, MSc અને ઇવન ઘણીવાર PhD આ બધું કરેલું હોય છે. અને એ લોકોનું મૂળ કામ હોય છે કાઉન્સેલિંગ કરવું, થેરપી કરવું. તફાવત ખાલી એટલો છે કે સાયકાટ્રિસ્ટ દવા લખી શકે છે અને કાઉન્સેલિંગ થેરપી કરી શકે છે, જ્યારે સાયકોલોજિસ્ટ દવા નથી લખી શકતા. એ લોકો કાઉન્સેલિંગ અને થેરપીથી માનસિક બીમારીઓની ટ્રીટમેન્ટ કરે છે. હવે આ સાયકિયાટ્રિસ્ટને છે એ ક્યારે મળવું જોઈએ, એ ક્યારે એવા લક્ષણો હોય તો એમાં મળવું હિતાવહ છે? યસ, ડેફિનેટલી. એમાં અલગ અલગ ક્રાઇટેરિયાસ છે એવું આપણે કહી શકીએ છીએ. એક છે જે મેં તમને પહેલા માનસિક તકલીફો માનના લક્ષણો જે કીધા, એ લક્ષણો મને થોડાક લાંબા સમય સુધી જણાય, એટલે કે આશરે 1-2 અઠવાડિયા કરતાં પણ લક્ષણો જો વધારે રહેતા હોય તો આપણે સાયકિયાટ્રિસ્ટને મળવું જોઈએ. બીજું કે મારા જીવનમાં શારીરિક, સામાજિક કે પછી આર્થિક પ્રોબ્લેમ્સ આવતા હોય, આ ચિંતા, ટેન્શન, તણાવના કારણે જે હું મારી મેળે કંટ્રોલ ના કરી શકતો હોય, જે મેં ખુદ કોશિશ કરી હોય કે હું ના વિચારું, હું આવા ખોટા વિચારો ના કરું, હું ટાઈમસર સૂઈ જાઉં, ઉઠી જાઉં, પણ હું કંટ્રોલ ના કરી શકતો હોય, તો આપણે સાયકિયાટ્રિસ્ટને મળવું જોઈએ. ત્રીજું, મારી નિંદર બહુ ખરાબ થતી હોય, ખોરાક નહીં લઈ શકાતો હોય, પેટ ખરાબ રહેતું હોય, આ બધી વસ્તુ, અને હું છતાં બી હું ખોરાક સારો લેતો હોય, હું હળવો ખોરાક લેતો હોય, હું ટાઈમે સુવાની ટાઈમે ઉઠવાની કોશિશ કરતો હોય, પણ નિંદર, ખોરાક મારા સતત બગડેલા રહે છે, તો બી મારે સાયકિયાટ્રિસ્ટને મળવું જોઈએ. ચોથું, જ્યારે મને મરવાના વિચારો આવવા માંડે, મને ખુદને હાર્મ પહોંચાડવાના કે આસપાસની વસ્તુઓ ફેંકી તોડી દેવાના કે મારવા કરવાના વિચારો આવે, ત્યારે ડેફિનેટલી સાયકિયાટ્રિસ્ટને મળવું જોઈએ. પાંચમું, આ પોતાની વાત થઈ. સગાવાલા જ્યારે આવી બધી તકલીફો મારા આસપાસના માણસમાં જોવે કે જે વસ્તુ એ માણસના કંટ્રોલની બહાર, એનું વર્તન એટલે કે બિહેવિયર, એના ઇમોશન્સ એટલે કે લાગણીઓ, આ બે એના કંટ્રોલની બહાર જઈ રહ્યું છે અને અજુગતું છે, નોર્મલ નથી. આજે ગુસ્સા નોર્મલ છે, પણ અતિશય ગુસ્સો, અતિશય ખરાબ વ્યવહાર આ જ્યારે થવા માંડે છે, તો બેઝિકલી જેમ મેં કીધું, બિહેવિયર અને ઇમોશન્સ એટલે કે લાગણી અને વર્તન આ જ્યારે ખૂબ બગડે, ત્યારે આપણે ડેફિનેટલી સાયકિયાટ્રિસ્ટને મળવું જોઈએ. હવે આપણે માનસિક બીમારીઓની આટલી વાત કરી, તો માનસિક બીમારીઓમાં એવું હશે કે અમુક છે એ રિપેરેબલ હશે અને અમુક છે ઇરરિપેરેબલ હશે. તો પહેલા તો હમ એની વાત કરીએ કે કઈ છે બીમારીઓ, માનસિક બીમારી છે એ સારવાર થઈ શકે અને કઈ ન થઈ શકે.
અને જો થાય છે સારવાર તો કેવી રીતે થઈ શકે, કઈ એનો પ્રોસેસ શું, કઈ રીતે થાય? યસ, ઓકે ઓકે. માનસિક બીમારીઓને એમાં મેજોરિટી માનસિક બીમારીઓની સૌથી પહેલા તો સારવાર શક્ય છે. થોડીક બીમારીઓ કદાચ એની સારવાર શક્યતા ઓછી કેમ હોય છે? કેમ કે આ બીમારીઓ જીવનની શરૂઆતથી કદાચ માણસને જો હોય, બરાબર, તો આની ટ્રીટમેન્ટ અઘરી બની જાય છે. જેમ કે મેં વાત કરી વચ્ચે ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી, એટલે કે જે પહેલા મેન્ટલ રિટાર્ડેશન કહેવામાં આવતું હતું, તો એમાં જે બાળકનું મગજ છે એનો વિકાસ જ એટલો નથી થયો હતો કે જેટલું આપણને જરૂર હોય છે. તો એના કારણે એક બાધા આવી જાય છે કે હું દવા, કાઉન્સેલિંગ, થેરાપી કોઈ પણ વસ્તુ કરું, પણ જે બાળકની, એના પેરેન્ટ્સની સહન શક્તિ જે છે એ કેટલી છે, એ કેટલું મેનેજ કરી શકે છે, એના ઉપર ફરક પડે છે. પણ વન્સ અગેન, એવું હું નહીં કહું કે કોઈ પણ માનસિક બીમારીઓ અનટ્રીટેબલ છે, જેનો સારવાર નથી થઈ શકતી. દરેક માનસિક બીમારીઓની સારવારથી થોડોક તો ફાયદો એટલીસ્ટ થાય છે. મેજોરિટી માનસિક બીમારીઓ, જેમ મેં કીધું, કે એનું કમ્પ્લીટ નિવારણ થઈ શકે છે. દવાઓ એની બંધ પણ થઈ શકે છે. અને પણ સાથે ધ્યાન એ બી રાખવું જરૂરી છે કે આ માનસિક બીમારીઓ ઉથલો પણ મારી શકે છે. સો આ તમારા પ્રશ્નનો પહેલો પાર્ટ થયો. તમે જે બીજો ભાગ પૂછ્યો એ મને ભૂલાઈ ગયો, પ્લીઝ તમે પાછું કહી શકો? એટલે આ માનસિક બીમારીઓ જે છે એ સારવાર જે થઈ શકતા હોય તો ઓકે, એ યસ. કઈ રીતે થઈ શકે? યસ, એક્ઝેક્ટલી. સો માનસિક બીમારીઓની સારવારમાં બે ત્રણ ભાગરૂપ હોય છે. એક છે, સૌથી પહેલા છે દવાઓથી ટ્રીટમેન્ટ. બરાબર, દવાઓની ટ્રીટમેન્ટ હોય છે. લોકો યુઝ્યુઅલી ડરતા હોય છે કે મારે માનસિક તકલીફ માટે દવા નથી લેવી, પણ આ વસ્તુ ખાસ જાણવી અને હંમેશા માટે જાણવી કે દવાઓ અમે પણ મદદરૂપ જ આપવા માંગીએ છીએ. કોઈ પણ સાયકેટ્રિસ્ટ ક્યારે એવું નહીં વિચારે કે મારે આ માણસને દવા આજીવન ચાલુ રાખવી છે. હંમેશા અમારો પહેલો હેતુ એ જ છે કે દવા બંધ થાય તમારી, તમને સારું થાય અને દવા બંધ થાય, એવી રીતે. વચ્ચેથી ટ્રીટમેન્ટ બંધ કરી દેવાથી આ માનસિક બીમારીઓ વધી જતી હોય છે. પણ દવાઓથી ફાયદો ડેફિનેટલી થાય છે. એટલે પહેલી વસ્તુ છે દવા. બીજું આવે છે થેરેપી. થેરેપી એટલે જે કદાચ કોઈ માણસોએ ક્યારેક સાંભળ્યું હોય છે કે સીબીટી નામની થેરાપી છે, કે ડીબીટી નામની થેરાપી છે. બહુ બધી અલગ અલગ થેરાપીઓ હોય છે, જેમાં આપણે વાતચીત કરીએ છીએ અને તમને અને મને ટાસ્ક કરવાના હોય છે. તમારે ટાસ્ક કરવાનો હોય છે, મારે ટાસ્ક કરવાનો હોય છે, અને પછી આપણે એના ઉપર ચર્ચા અને એનું નિદાન વધારે ચોક્કસ કરી અને એની ટ્રીટમેન્ટ કરીએ છીએ. ત્રીજું છે કાઉન્સેલિંગ. કાઉન્સેલિંગ એટલે બેઝિકલી એવું કહી શકાય છે કે આપણે બીમારી વિશે જણાવીએ છીએ, આપણે પેશન્ટને જણાવીએ છીએ, સગાને જણાવીએ છીએ, જેને અમે મેડિકલ ભાષામાં સાયકો એજ્યુકેશન કહેતા હોઈએ છીએ. એટલે કે તમારી બીમારી વિશેનું એજ્યુકેશન, આ બીમારી શું છે, કઈ રીતે થાય છે, કોને થઈ શકે છે, ટ્રીટમેન્ટ શું છે, આગળ જતા કેવી રીતે થઈ શકે છે, કેટલી ગંભીર બીમારી છે, કેટલી જલ્દી સરસ થઈ શકે છે, આ બધું અમે કહી શકીએ છીએ. સો કાઉન્સેલિંગ ઇઝ અ કાઇન્ડ ઓફ અ વન વે સ્ટ્રીટ. એક બાજુનો રસ્તો છે એ કે કાઉન્સેલિંગ, હું તમારી સાથે વાત કરું, તમને જણાવું, તમારા દરેક પ્રશ્નનો આન્સર આપું, ધેટ ઇઝ કાઉન્સેલિંગ. જે થેરપી છે, ઇટ્સ પ્રોપર ટ્રીટમેન્ટ, એક ટ્રીટમેન્ટનો રસ્તો છે. અને એનો ટ્રીટમેન્ટનો જે ભાગ છે એનાથી ઘણી બીમારીઓમાં ખૂબ સારો ફાયદો જોવા મળે છે. પણ ખાલી એક જાણવા જેવી વસ્તુ છે ને કે થેરેપી ટેક્સ ટાઈમ, એમાં વાર લાગે છે. આ એક યોગ જેવી વસ્તુ છે, તમે જાણતા હોય તો, કે જેનું રિઝલ્ટ તમને તરત નહીં મળે. લાંબા ટાઈમે ચોક્કસ મળશે, 100% તમને ફાયદો થશે એનાથી. પણ લાંબા ગાળે ઇટ ઇઝ ધ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ, આ સમજવું જરૂરી છે કે થેરેપી કરવાથી લાંબા ગાળે ફાયદો જોવા મળે છે અને એ ફાયદો સસ્ટેન્ડ રહી શકે છે. સો થેરેપી, કાઉન્સેલિંગ અને આ જે દવાઓ, આ તો ત્રણ મેઇન સ્ટેની વાત થઈ. એની સાથે સાથે એટલી જ જરૂરી છે બીજી વસ્તુઓ, ખાસ કરીને યોગ, પ્રાણાયામ અને ધ્યાન. કેમ યોગ, પ્રાણાયામ અને ધ્યાન? બેઝિકલી યોગ જે છે એમાં જે આસનો આપણે કરતા હોઈએ છીએ, એ જે આસન છે એનાથી આપણા શરીરનું ફિઝિકલ ટેન્શન ઓછું થાય છે, ફિઝિકલ સ્ટ્રેસ શરીરનો ઓછો થાય છે, શરીરમાં ફ્લેક્સિબિલિટી વધે છે, અને શરીરમાં જે આપણે મગજમાં હેપી હોર્મોન્સ કહીએ છીએ એનો સ્ત્રાવ થાય છે. જે પ્રાણાયામ છે એમાં શ્વાસથી આપણે આપણા શ્વાસ ઉપર જે કંટ્રોલ લઈએ છીએ એના કારણે આપણા મનના વિચારો, સ્ટ્રેસ ઓછા થાય છે. અને ધ્યાનથી આપણી લાગણીઓ ઉપર આપણે કાબુ મેળવી શકીએ છીએ. આ છે યોગ, પ્રાણાયામ, ધ્યાન. એવી જ રીતે લાઇફસ્ટાઇલ ચેન્જીસ જે વસ્તુને કહેવામાં આવે છે, એટલે કે જીવનશૈલીમાં ફેરફાર. એક છે કે ટાઈમે સૂવો, ટાઈમે ઉઠો, ટાઈમે ખોરાક લ્યો, કામ તમારું જે છે રેગ્યુલર કરો, પ્રવૃત્તિમય જીવન જીવો. આ બધી વસ્તુઓ જે છે, એટલે આ પાંચ છ પાસા છે. જેમ દરેક બીમારીનો
અલગ અલગ પાસાઓ હોય છે ટ્રીટમેન્ટના. કોઈ એક બીમારીનો ફિક્સ એક રસ્તો નથી હોતો ટ્રીટમેન્ટ કરવાનો. એવી જ રીતે માનસિક બીમારીઓમાં આ અલગ અલગ ભાગ છે, પણ બધા જ ભાગ એટલા જ મહત્વપૂર્ણ છે. જેવો પહેલો છે એટલો જ બીજો છે. સો આ રીતે માનસિક બીમારીઓની સારવાર થઈ શકે છે. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત એફબી ટોક શોમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ સ્વસ્થ મન અને સારું જીવન. અને આપણી સાથે જોડાયા છે એમડી સાયકેટ્રિસ્ટ ડોક્ટર પાર્થ શાહ. તો હવે સર પ્રશ્નમાં આગળ વધીએ કે આપણે માનસિક બીમારીની સારવાર કઈ રીતે થઈ શકે અને એ ખરેખર સારવાર છે એ થઈ શકે છે કે નહીં એના વિશે જાણ્યું. પણ હવે કોઈ વ્યક્તિમાં આવી કોઈ ગંભીર માનસિક તકલીફ દેખાય કે એના લક્ષણો દેખાય તો એઝ અ પર્સન કે આપણને ખબર છે એની આપણી સાથે કનેક્ટેડ છે અથવા કનેક્શનમાં છે એક ફ્રેન્ડ હોય કે પછી ઘરનું ફેમિલી મેમ્બર હોય કે કોઈ રિલેટિવમાં કોઈ પણ હોય નેબર હોય તો આપણે એને માટે શું કરવું જોઈએ ક્યારે અને શું કરી શકાય. યસ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને જરૂરી પણ છે સમજવું કે માનસિક બીમારીઓને ક્યારે સમજવી, કે આ ક્યારેક માણસને માનસિક બીમારી છે, રેકગ્નાઇઝ કરવું, જાણવું કે ભાઈ આ એક માનસિક તકલીફ છે અને આ માણસને તકલીફમાં મદદની જરૂર છે, આ માણસને ટ્રીટમેન્ટની જરૂર છે ત્યારે કે એ મદદની સેલ્ફ જરૂર અવેર નથી એને છે. ખ્યાલ જ યસ. નથી ત્યારે. એક્ઝેક્ટલી. એટલે બેઝિકલી આજે, સોરી, વન્સ અગેન તમે તમારો પ્રશ્ન રિપીટ કરી શકો છો? એટલે આપણે કોઈ માનસિક તકલીફથી પીડાય છે તો એના યસ. લક્ષણો આપણને ખબર પડે છે અને યસ. જેના લીધે આપણે આપણું ફ્રેન્ડ છે કે ફેમિલી મેમ્બર છે કે કોઈ આસપાસનું વ્યક્તિ છે તો આપણે એને કઈ રીતે એને સમજાવી શકીએ અથવા એના માટે આપણે શું કરી શકીએ અને શું કરવું બરાબર છે. ઓકે, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ મારા પ્રમાણે છે કે સાંભળવું બહુ જરૂરી છે. આજે યુઝ્યુઅલી એવું થાય છે કે લોકો એડવાઇસ જલ્દી અને વધારે આપી દે છે. એના કરતાં હું એવું કહીશ કે એક ઓપન માઇન્ડ રાખી આપણે વાત સાંભળવી જોઈએ. સાંભળવું, શાંતિથી સમજાવવું કે ના, હું અહીંયા છું, તારી સાથે તારે જે પણ વાત કરવી હોય, તારા મનમાં જે પણ હોય, તું ખુલ્લા મનેથી વાત કરી શકે છે. કોઈ એવી વસ્તુ નથી કે જે આમાં બાંધછોડ જેવું છે કે તું આ વાત કરી શકે, આ વાત ન કરી શકે, એવું નથી હોતું. સો સાંભળવું, ટુ લિસન એમ્પેથેટિકલી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કે માણસ પોતાની વાતનું વર્તન કરી શકે, બહાર કાઢી શકે, બોજ થોડો હલકો કરી શકે છે. બીજું, મને એવા લક્ષણો જણાય કે જેનાથી મને એવું લાગે છે કે આ માણસ ખુદને હાનિ પહોંચાડી શકે છે, મરવાના વિચારો આવે છે કે મારવાની વાતો કરે છે, આવું બધું કંઈ છે, તો મારે એ જ મિનિટે એવું કોશિશ કરવી જોઈએ કે મારે એ માણસને મદદ કરવી જોઈએ કે તારે એક સાયકેટ્રિસ્ટને બતાવવાની જરૂર છે કે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલને બતાવવાની જરૂર છે. સાયકેટ્રિસ્ટને બતાવવાનું કારણ શું છે કે આ તકલીફ તને જે વધારે થાય છે એનું નિવારણ થઈ શકે છે. આ સમજાવવું ઇમ્પોર્ટન્ટ છે કે તમને જે બી તકલીફો થઈ રહી છે માનસિક રૂપે, આ તકલીફની ટ્રીટમેન્ટ થઈ શકે છે. એવું નથી કે આ તકલીફની ટ્રીટમેન્ટ જ નથી. તો એ છે સેકન્ડ થિંગ, કે સાયકેટ્રિસ્ટને બતાવવું જરૂરી છે. તમે એમને થોડુંક પુશ કરો કે મદદ કરો કે હું આવું તારી સાથે, તને જરૂર પડે તો સાયકેટ્રિસ્ટનો કોન્ટેક્ટ કરી દઉં, તને જ્યાં પણ જરૂર પડે મદદ કરવું, પણ સાયકેટ્રિસ્ટને બતાવવું જરૂરી બને છે. ત્રીજું, સોશિયલ સપોર્ટ જે આપણે કહીએ છીએ, એટલે કે જસ્ટ એટલું કે ના, આપણે અહીંયા છીએ, હાજરી આપવી એ કંઈ પણ કરવા કરતાં વધારે જરૂરી છે. આજે જરૂરી નથી કે એ માણસ તમારી પાસેથી એક્સપેક્ટેશન લઈને બેઠો છે કે તમે બધું સમજશો કે તમે એમને મદદ કરશો. ઘણીવાર ખાલી હાજરી, હું અહીંયા પ્રેઝન્ટ છું, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ જાણવી જરૂરી છે. બીજા એવા સંકેતો જે તમે મને પૂછ્યું કે કયા એવા સંકેતો છે જેનાથી મને આપણે બતાવવાની જરૂર લાગી શકે છે. સો જે મરવાના વિચારો જે મેં વાત કરી, ખૂબ ડિપ્રેશન જેવું, ઉદાસીનતા રહેવી, ગભરામણ બેચેની ખૂબ વધારે થવી, કામ બંધ કરી દેવું, પોતાનું ધ્યાન રાખવાનું બંધ કરી દેવું, જે સામાજિક રિસ્પોન્સિબિલિટી છે આપણી એ ન રાખવી, જેમ કે બાળકો સાથે હળવું મળવું નહીં, પતિ પત્ની વચ્ચેના સંબંધો બગડી જવા, પરિવાર સાથેના સંબંધો બગડી જવા, આ બધા જે લક્ષણો જણાય તો એ માનસિક તકલીફના સંકેત છે. એ જાણી અને આપણે મદદ કરવા માટે સપોર્ટ આપવો જોઈએ. બસ ખાલી કે એક છે, આજે મેં બે ત્રણ વાત કરી, એક છે કે આપણે એને સાયકેટ્રિસ્ટ પાસે જવામાં થોડુંક સપોર્ટ કરવો જોઈએ, પુશ કરવું જોઈએ. બીજું છે હાજરી આપવી જોઈએ. આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આપણે માનસિક આરોગ્યની તો વાત કરી, બીમારીની વાત કરી, પણ આ આરોગ્ય માનસિક બીમારી સુધારવા માટે અથવા આરોગ્ય સુધારવા માટે આપણે શું કરી શકાય. યસ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વન્સ અગેન. સો આપણે આને પ્રિવેન્ટિવ મેજર્સ કહીએ છીએ, બરાબર, અમે મેડિકલ ભાષામાં, કે કોઈ પણ વસ્તુને થતા કઈ રીતે અટકાવવી. તો એક છે, વન્સ અગેન, કે હું એવું નથી કહી શકતો કે આજે હું તમને કોઈ પણ વસ્તુ કહીશ એનાથી માનસિક બીમારી ક્યારેય આવશે જ નહીં.
બસ એક ડેફિનેટલી હા, પણ ફાયદો થશે અને શક્યતા ઓછી થઈ જશે. તો સૌથી પહેલા છે રૂટીન જીવનમાં ફેરફારો. રૂટીન જીવનમાં ફેરફારો, હવે જે દરેક માણસ આજકાલ પોતાના સ્ટ્રેસફુલ જીવનમાં જોતા હશે, એક છે નિંદર પૂરી ના થવી. ઊંઘ પૂરી કરવી બહુ જરૂરી છે. રાતની ઊંઘ જે સળંગ ટોટલ 7 કે 8 કલાકની ટોટલ ઊંઘ હોવી જોઈએ, એ રાતની ઊંઘ પૂરી કરવી બહુ જરૂરી છે. સાથે સાથે ટાઈમે સૂવું અને ટાઈમે ઉઠવું એ બી એટલું જ જરૂરી છે. હા, તમારું કામ એવું હોય તો વાત અલગ છે કે તમારે મોડું જાગવું પડે કે વોટ એવર, પણ ટાઈમે સૂવું, ટાઈમે ઉઠવું, નિંદર પૂરી કરવી એ બહુ જરૂરી છે. બીજું, તમારો ખોરાક છે એ તમારા માનસિક આરોગ્ય ઉપર ડેફિનેટલી અસર કરે છે. જે સાદો ઘરનો પૌષ્ટિક ખોરાક છે એનાથી આપણા શરીરને એનર્જી મળે છે. એનર્જી મળે છે એના કારણે આપણા માઇન્ડને પણ એનર્જી મળે છે અને એના કારણે આપણું મગજ સારું રહે છે. એની સામે જ્યારે બહારનું વધારે જંક ફૂડ વધારે જે કહેવાતું હોય છે ખાવામાં આવે છે, તો એમાં જે રહેલા ટોક્સિન્સ જે હોય છે એ આપણા મગજને પણ અફેક્ટ કરી શકે છે. તો બીજું જે છે એ છે ખોરાક. ત્રીજું જે છે એ કામ. હવે કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે સાંભળ્યું જ હશે કે જ્યારે માણસ નવરો હોય છે ત્યારે એ માણસ વધારે હેરાન થાય છે અને હેરાન કરે છે. સો કામ એક રેગ્યુલર લાઈફમાં એક પર્પઝ કહીએ છીએ અમે આ વસ્તુનો, એક પર્પઝ હોવો કે હું આજે સવારે ઉઠીને શું કરીશ એ મને ખબર હોવી જોઈએ. જ્યારે મને ખબર નથી હોતી ને, તો માનસિક તકલીફોની શક્યતા વધી જાય છે. સો એક કામ કરવું જેમાં આપણું મગજ દોડાવીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના સાથે સાથે પ્રવૃત્તિમય રહેવું. હવે ખાલી કામમાં ઢસડાવાનો કોઈ પોઈન્ટ નથી. કામ કરવું એની સાથે મને જે મનગમતી પ્રવૃત્તિઓ હોય, જે સારી પણ છે, જેમ કે સંગીત સાંભળવું, કોઈ મિત્રોને ક્યારેક મળવું, કોઈ સારી જગ્યાએ બહાર જવું, સારા માણસોને મળવું, સારો ખોરાક લેવો, અને કોઈ પણ જાતની રમતો રમવી, કસરત વ્યાયામ કરવો, યોગ કરવો, આ બધી વસ્તુઓ પ્રવૃત્તિ બેઝિકલી કામ નહીં, કામ સિવાય પણ જીવનને આપણા ફાયદો મળે, આપણને મજા આવે એવી પ્રવૃત્તિઓ કરવી ખાસ જરૂરી બનતી હોય છે. અને જે આઈ થિંક કદાચ તમે બધાએ સાંભળ્યું છે કે વ્યસન બને એટલા ઓછા રાખવા જોઈએ. આજે હું એવું માનું છું કે એવું નહીં કે વ્યસન એટલે ખાલી દારૂ છે કે પછી બીડી તમાકુ છે. કોઈ પણ જાતનું વ્યસન, હવે મોબાઈલનું પણ વ્યસન હોઈ શકે છે, એ ચાનું પણ વ્યસન હોઈ શકે છે. તો આપણે એ વ્યસનોને પણ બને એટલા ટાળવાની કોશિશ કરીએ. બીજું કે ક્યારેય મનમાં ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ, તણાવ આ બધી કોઈક વસ્તુઓ હોય તો એ વસ્તુઓને બહાર કાઢીએ. મનમાં જે વાત હોય એને બહાર કાઢીએ, કાં તો કોઈને વાત કરીને બહાર કાઢીએ, કાં તો હવે ડાયરી, મોબાઈલ આ બધી વસ્તુઓ હોવાથી આપણે આ વસ્તુઓમાં બોલી કે લખીને પણ કાઢી શકીએ છીએ. તો એ વસ્તુ કરવી જોઈએ. મનમાં વાત હોય એને બહાર કાઢવી જોઈએ. બીજું, જીવનશૈલીને નિયમિત રાખ્યો અને એમાં વ્યાયામ અને યોગનો જે મેં કીધું એ ખાસ ઉમેરો કરવો જોઈએ. એનાથી લાંબા ગાળે ફાયદો જોવા મળે છે. મગજમાં જે છે એ રિલેક્સિંગ હોર્મોન્સ, જે હેપી હોર્મોન્સ કહેવાતા હોય છે, એનો ધીરે ધીરે કરીને સ્ત્રાવ વધતો જાય છે અને સ્ટેબિલિટી મળે છે આપણા મનને અને આપણા શરીર બંનેને. તો આ બધી વસ્તુઓ છે જેનાથી આપણું માનસિક આરોગ્ય સચવાય છે. હવે આપણે જણાવ્યું કે માનસિક બીમારી છે કે આરોગ્ય માટે શું કરવું જોઈએ, તો શું ન કરવું જોઈએ, અને રોજિંદા જીવનમાં પણ સ્ટ્રેસ આવતો હોય છે તો એને કેવી રીતે આપણે ઓછો કરી શકાય કે જેના લીધે આ સ્ટ્રેસ આવે જ નહીં, સ્ટ્રેસના લીધે માનસિક સમસ્યાઓ જ ન આવે, એટલે શું ન કરવું જોઈએ? ઓકે, સો શું ન કરવું જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ એ રીતે છે. એક છે વ્યસન. બને, જે મેં પહેલા જ કીધું કે બને તો વ્યસન ન કરવા જોઈએ. બીજું, મનમાં વાતને દબાવવી ન જોઈએ. આજે આપણને એમ લાગે કે હું કોઈને કહી ન શકું, હું કોઈને વાત નહીં કરી શકું, હું આ કહીશ તો આ માણસ કઈ રીતે મદદ કરશે, આને તો જીવનમાં ખૂબ ટેન્શન પોતે જ છે. પણ એવું નથી હોતું. આજે તમારા મિત્ર જો પ્રોબ્લેમમાં હોય તો તમે એમને સપોર્ટ કરવાની કોશિશ કરશો ને. તો એવી જ રીતે આપણે પણ જ્યારે પ્રોબ્લેમમાં હોય તો આપણા જે સગાવાલાઓ છે એને આપણને મદદ કરવામાં ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો. તો મનમાં વાતને દબાવી નહીં, એ સેકન્ડ. ત્રીજું, મને ખુદમાં કે બીજા કોઈમાં માનસિક તકલીફના લક્ષણો જણાય તો એને દબાવવાની કોશિશ ના કરવી, એને સમજવાની કોશિશ કરવી, અને જો સમજાય નહીં તો એટલીસ્ટ હાજરી આપવાની કોશિશ કરવી. મને કદાચ નહીં સમજાય કે ડિપ્રેશન શું છે, એન્ઝાયટી શું છે, તો એનો મતલબ એવો નથી કે આ વસ્તુ હોતી જ નથી. તો આપણે એવી ગેરમાન્યતાઓ ના પાડવી જોઈએ કે જેના કારણે આપણે કે આપણા સગાવાલા હેરાન થાય. માનસિક બીમારી હોઈ શકે છે, એને એકનોલેજ કરી અને આપણે એને આગળ વધવું જોઈએ કે ના, આ માણસને માનસિક તકલીફ છે અને મદદ કરવાથી આ માણસ આમાંથી પૂરેપૂરો બહાર નીકળી શકે છે, જેમ શરીરની દરેક બીમારીમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. બીજું, માનસિક બીમારીઓની મજાક અને ટોણા
આપણે બહુ ઉડાડતા કરીએ છીએ એવું કે આ તો ભાઈ ઢીલો માણસ છે, આ નબળો માણસ છે, આનામાં કોઈ શક્તિ જ નથી. એવું નથી હોતું. જો હાડકાં ભાંગી શકે છે, ડાયાબિટીસ થઈ શકે છે, તો એ માણસ શું મજબૂત નથી હોતા? એ પણ મજબૂત હોય જ શકે છે, પણ મજબૂત એ કાંઈ ગેરંટી નથી કે માનસિક તકલીફ નહીં થાય તમને ક્યારેય. સો ટોણા મારવા અને મજાક ઉડાવી કે આવું તો કાંઈ વસ્તુ હોય જ નહીં, એવી વસ્તુ ના કરવી જોઈએ. જે તકલીફો જે એ માણસ સહન કરી રહ્યો છે, એ તકલીફ કદાચ તમે જોઈ નથી શકતા, પણ એનો મતલબ એવું નથી કે એ તકલીફ સાચી નથી. તો એ વસ્તુનો મજાક ઉડાડવો કે એ માણસને ટોણા મારવા જે માનસિક તકલીફમાંથી ગુજરી રહ્યો છે, એ વસ્તુ ના કરવી જોઈએ. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાથી, શું ન કરવાથી માણસ ઓપન વધારે થાય છે. એ એના મનની વાત કહી શકે છે, વાત બહાર કાઢે છે ને, તો કદાચ 10 થી 20% તો ફાયદો ત્યાં ને ત્યાં જ થઈ જાય છે. એના પછી જે બાકીનો જે 80%નો ભાગ છે, એમાં થેરેપી છે, કાઉન્સેલિંગ છે, દવાઓ છે, યોગ પ્રાણાયામ ધ્યાન છે, લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે, આ બધી વસ્તુઓ કરવાની હોય છે. પણ શું ન કરવુંમાં સૌથી પહેલા અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે જજમેન્ટલ ન બનવું. બરાબર, જજ ન કરવું કે ભાઈ આ માણસને તો આવું થયું, આ માણસ તો આવો છે, આ માણસ તો તેવો છે, આને તો આવું જ થઈને સારું થયું, આની સાથે આવું થયું. એવું ના કરવું જોઈએ. જજમેન્ટલ ના બનો, સપોર્ટિવ બનો, એ ઇમ્પોર્ટન્ટ છે. હવે રોજિંદા જીવનમાં આપણને ડેઈલી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે સ્ટ્રેસ ક્યાંક ને ક્યાંક આવી જાય છે. બિલકુલ. સ્ટ્રેસ છે એ કેવી રીતે આપણે ઓછો કરી શકીએ, એની ટેકનિક કઈ કે તમારા આપણા સાયક્રેટિસ્ટમાં કે સાયકોલોજી બેઝ પર કે માનસિક અમુક પ્રવૃત્તિઓ આવતી હોય છે કે જેના લીધે સ્ટ્રેસ લેવલ છે ડાઉન કરી શકાય, તો યસ. એના ઓકે, બિલકુલ બરાબર ક્વેશ્ચન છે. સ્ટ્રેસ જે છે, આઈ થિંક કે દરેક માણસ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ફેસ કરે જ છે. ઇવન ડિપ્રેશન, એન્ઝાઇટી એ બી એવી વસ્તુ છે કે માણસના જીવનમાં ક્યારેક ક્યારેક જોવા મળે જ છે. તો આપણે શું કરી શકીએ છીએ? એક છે જે મેં પહેલા જ વાત કરી, એક છે યોગ પ્રાણાયામ ધ્યાન. આ વસ્તુ કરવાથી તો સ્ટ્રેસ આપણો ઓછો થાય જ છે. પણ એના માટે ગાઈડેડ યોગ પ્રાણાયામ ધ્યાન આજે હું ગમે તે રીતે મેળે ના કરી શકું. કોક પાસેથી શીખવું જોઈએ મારે. તો એ જે યોગ છે, પ્રાણાયામ છે, ધ્યાન છે, આ વસ્તુ કરવાથી સ્ટ્રેસ ડેફિનેટલી ઓછો થાય છે. બીજું જે છે મેં કીધું, મનની વાતને બહાર કાઢવી, જેનાથી આપણો સ્ટ્રેસ ઓછો થાય છે. હવે તમે એ માણસને વાત કરો, એટલે કે તમારા કોઈ મિત્ર વર્તુળ છે, સગાવાલા છે, કે તમારા હસબન્ડ વાઈફ છે, તમે એની સાથે વાત કરો, પણ મનની વાતને બહાર કાઢો. એના સિવાય હજી પણ જો સ્ટ્રેસ, ચિંતા, ટેન્શન અને એન્ઝાઇટી આવું બધી વસ્તુઓ રહેતી હોય, તો થોડીક ટેકનિક્સ છે જે આપણે યુઝ કરી શકીએ છીએ કે જેનાથી આપણો સ્ટ્રેસ અને એન્ઝાઇટી ઓછી થાય છે. સૌથી કોમન જે છે એને અમે બોક્સ બ્રીધિંગ કહીએ છીએ. એક ચોકઠા જેવું બ્રીધિંગ. બેઝિકલી એવું કરવાનું છે તમારે કે તમે જ્યારે સ્ટ્રેસમાં હોય કે એન્ઝાઇટીમાં હોય, તો તમારે શ્વાસ 4 સેકન્ડ માટે લેવાનો છે, 4 સેકન્ડ માટે રોકવાનો છે, 4 સેકન્ડ માટે છોડવાનો છે, અને 4 સેકન્ડ માટે પાછું રોકી રાખવાનું છે. તો આ એક ચોકઠું બને છે, એક બોક્સ બને છે. બોક્સ બ્રીધિંગ કરવાથી ઓક્સિજન ફ્લો તો સારો થાય જ છે શરીરમાં, એના સાથે સાથે આપણું ધ્યાન શ્વાસોશ્વાસ પર જાય છે, જે વસ્તુ ઘણીવાર પ્રાણાયામમાં બી જોવા મળે જ છે. પણ બોક્સ બ્રીધિંગ એક ટાર્ગેટેડ વસ્તુ છે કે આપણું ધ્યાન ગણતરી અને શ્વાસ બંને ઉપર જશે, જેનાથી મારો સ્ટ્રેસ થોડોક ઓછો થશે. બીજું જે છે એને અમે પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન કહીએ છીએ. પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન એટલે કે આપણા શરીરના દરેક મસલને એક પછી એક આપણે સ્ટ્રેચ કરીએ અને પછી રિલેક્સ કરીએ. બેઝિકલી આપણે એ માથાથી લઈને પગ સુધી દરેક આપણા સ્નાયુઓને કોન્ટ્રાક્ટ એટલે કે સ્ટ્રેચ કરવાના છે, અને પછી આપણે એને રિલેક્સ કરવાના છે. જેમ મુઠ્ઠી બતાવું છું, તો મુઠ્ઠી ટાઈટ કરી અને પછી એને રિલેક્સ કરવાનું છે. 5 સેકન્ડ માટે ટાઈટ, 5 સેકન્ડ માટે રિલેક્સ. આવું એક પછી એક શરીરના દરેક સ્નાયુઓને જેવી રીતે તમને ફાવે એવી રીતે તમે આ કરી શકો છો. આના ઉપર ઘણા યુટ્યુબ વિડીયોઝ બી બનેલા છે, તો તમે આ વસ્તુ કરી શકો છો, જેમાં તમે સર્ચ કરી શકો છો કે પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન શું છે. એ પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન કરવાથી ધીરે ધીરે કરીને આપણી જે એન્ઝાઇટી છે એ દૂર થાય છે. તો આ છે સેકન્ડ ટેકનિક થઈ. એના સિવાય જેને અમે એક ગ્રાઉન્ડિંગ ટેકનિક કહેતા હોઈએ છીએ. ગ્રાઉન્ડિંગ ટેકનિક એટલે શું? કે હું સમજાવું પોતાના મનમાં કે હું અત્યારે પાસ્ટમાં નથી, કે હું અત્યારે ફ્યુચરમાં નથી, હું વર્તમાનમાં છું, આજના દિવસમાં છું, અત્યારે છું. તો આપણે આસપાસના જે એન્વાયરમેન્ટ છે એના ઉપર ધ્યાન આપવાની કોશિશ કરીએ. બરાબર. તો શું જોઈ શકીએ છીએ કે 5 વસ્તુઓ એવી જે તમે સાંભળી શકો છો, 4 વસ્તુઓ એવી કે જે તમે જોઈ શકો છો, 3 વસ્તુઓ એવી કે જે તમે ટચ કરી શકો છો, 2 વસ્તુઓ એવી કે જે તમે મહેસૂસ કરી શકો છો, 1 વસ્તુ એવી કે જે તમે ટેસ્ટ કરી શકો છો.
શું થાય છે આ બધી વસ્તુઓ કરવાથી? આપણું ધ્યાન આસપાસના વાતાવરણ અને મારા શરીર ઉપર વધારે આવે છે, જેનાથી આજે મારું એન્ઝાઇટીનો જે ભાગ છે, સ્ટ્રેસના જે હોર્મોન્સ છે જે અમારા મગજમાં સ્ત્રાવ થતો હોય છે, આ સ્ટ્રેસ હોર્મોન્સમાંથી આપણને ધીરે ધીરે કરતા વસ્તુઓ ઓછી થાય છે. તો આ થોડીક સાદી ટેકનિક્સ છે જે તમે તમારી મેળે પણ કરી શકો છો. એના માટે તમારે કોઈની પાસે જવાની જરૂર નથી હોતી, શીખવાની જરૂર નથી હોતી. પણ જ્યારે આ બધી ટેકનિક્સ બી તમારા માટે જો કામ ન કરે, તો ટાઈમ આવે છે કે તમે કોઈ સાયકિયાટ્રિસ્ટની મદદ લો. સાહેબ, ઘણી વખત તો એવું થાય છે કે બાળકોમાં પણ આ માનસિક આરોગ્ય ની સમસ્યાઓ, માનસિક બીમારીઓની હમ. સમસ્યા હોય, અને ઘણી વખત તણાવને કારણે હવે કે છે ને કે સાયકોસોમેટિક રોગ થઈ ગયા છે, તો ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, મેદસ્વીતા છે, એ પણ સ્ટ્રેસના કારણે આવે છે. અને હમ. ક્યારેક તો ગર્ભાધાન અને ગર્ભાવસ્થામાં પણ આ તણાવ આવે છે, એની Yes. સમસ્યાઓ આવે છે, કે કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થાય છે, તો એનું પાછળનું સ્ટ્રેસ લેવલ હોય છે. તો હમ. આના વિશે થોડું ટૂંકમાં કહી દો કે આ સાયકોસોમેટિક રોગ છે, આ બધા રોગ છે શારીરિક છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક મન છે, સ્ટ્રેસ Yes. છે, લેવલ અસર કરે છે, તો એના વિશે. યસ, બેઝિકલી આપણે એવું સમજીએ કે આપણા આખા શરીરની સ્વિચ છે ને આપણા મગજમાં છે. આપણા શરીરમાં કોઈ પણ તકલીફ કે કોઈ પણ ફાયદો થશે ને, તો એ મગજ થકી થઈને જવાનો છે. બીજું કે આપણા મગજમાં હોર્મોન્સ અને ન્યુરો આ બે વસ્તુ હોય છે, એક પ્રકારના કેમિકલ્સ છે બંને. તો આ વસ્તુ હોય છે, આ હોર્મોન્સ અને ન્યુરો આપણા આખા શરીરને કંટ્રોલ કરે છે. તો જ્યારે માણસ સ્ટ્રેસમાં હોય છે, તો જે મેં પહેલા બી કીધું હતું, એવા થોડાક સ્ટ્રેસફુલ હોર્મોન્સ છે, કેમિકલ્સ છે, કે જે રિલીઝ થાય છે, જેમાં સેરોટોનિન, ડોપામિનમાં ફેરફાર થાય છે. એની સાથે કોર્ટિસોલ નામનો હોર્મોન છે. આ બધા હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. જ્યારે આ હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, ત્યારે શરીરના હોર્મોન્સમાં એ ફેરફાર કરે છે. ઉદાહરણ તમને આપું કે જો ડાયાબિટીસ છે, એ ઇન્સ્યુલિન નામના હોર્મોનના ઇશ્યુઝના કારણે થાય છે. તો જ્યારે આ આપણા મગજના હોર્મોન્સમાં પ્રોબ્લેમ થાય છે, તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ એ અટકાવી શકે છે કે વધારી શકે છે. એનો કંટ્રોલ નથી રહેતો. એ કંટ્રોલ નથી રહેતો, એટલે એના કારણે ડાયાબિટીસ થઈ શકે છે. આ જ હોર્મોન્સ છે એ આપણા હાર્ટ ઉપર કંટ્રોલ રાખે છે, તો જેના કારણે આપણા ધબકારા વધી જવા, છાતીમાં દબાણ લાગવું, આવું બધું બી થઈ શકે છે. અને બ્લડ પ્રેશર હાર્ટથી કંટ્રોલ થાય છે. આજે આપણું હાર્ટ છે એ કેટલું પંપ કરે છે, એ પ્રમાણે આપણું બ્લડ પ્રેશર થાય છે. તો જો મારા હોર્મોન્સ હાર્ટ ઉપર અફેક્ટ કરશે, તો મારું બ્લડ પ્રેશર વધી જશે. બીજું તમે વાત કીધી જે પ્રેગ્નન્સી ઇશ્યુઝ, એ બી ખૂબ જોવા મળે છે. બિકોઝ ઇવન કન્સેપ્શન તમે કહો, એટલે કે જ્યારે પ્રેગ્નન્સી રાખવાની ઈચ્છા અને જ્યારે પ્રેગ્નન્સી હોય છે, આ બંને વસ્તુઓમાં હોર્મોનલ ચેન્જીસ બહુ બધા શરીરમાં થતા હોય છે. હવે એ હોર્મોનલ બેલેન્સ જાળવવું બહુ જરૂરી છે. આજે નહીં વધારે હોવું સારું છે અને નહીં ઓછું હોવું સારું છે, પણ હું જ્યારે સ્ટ્રેસ લઈશ, તો મારા મગજના હોર્મોન્સમાં ફેરફાર થશે, અને જેમ મેં કીધું કે એના કારણે મારા શરીરના હોર્મોન્સમાં ફેરફાર થશે. તો પ્રેગ્નન્સી ના રહી શકવી એ બી એક પ્રોબ્લેમ બની શકે છે જ્યારે બહુ સ્ટ્રેસમાં હોઈએ છીએ આપણે. બીજું, પ્રેગ્નન્સી રહે તો પ્રેગ્નન્સીમાં પણ બીમારીઓ આવી શકે છે જે સ્ટ્રેસના કારણે જોવા મળતી હોય છે. પ્રેગ્નન્સીને લગતું બ્લડ પ્રેશર કે પ્રેગ્નન્સીને લગતું ડાયાબિટીસ બી જોવા મળ્યું છે. બાળકમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. આ બધા ગંભીર તકલીફો થઈ શકે છે જો આપણે મગજને ધ્યાન ન આપીએ તો. બીજું એક આ વસ્તુ કદાચ તમે બધાએ ક્યારેક જોઈ હશે, સાંભળી હશે, કે મગજના કારણે પેટ ખરાબ થવું. આ બહુ બધા લોકોમાં જોવા મળે છે, અને આ અમારી સાયકોસોમેટિક બીમારીઓનો સૌથી મોટી તકલીફ છે. જે કહેવામાં આવે છે કે માણસને ગેસ ઊંધો ચડવો, ઓડકાર ખૂબ વધારે આવવા, ઝાડા થવા, કબજિયાતો બહુ થવી, આ ખોરાક ન લઈ શકવો, તે ખોરાક ન લઈ શકવો, એલર્જી કે કાંઈ ન હોવા છતાં આપણે સાવ લિમિટેડ ખોરાક લઈ શકતા હોઈએ છીએ, લિમિટેડ વસ્તુઓને માણી શકતા હોઈએ છીએ. તો એ વસ્તુ બતાવે છે કે અમે બહુ એવું નોટિસ કર્યું છે કે જે સ્ટ્રેસ હોર્મોન્સ જ્યારે તમે વધારે હોય છે, ત્યારે પ્રોબ્લેમ્સ પેટમાં વધારે થાય છે. અને આનું અમે એક નામ પણ આપેલું છે, જેને અમે ગટ બ્રેઇન એક્સિસ કહીએ છીએ. બરાબર? એટલે કે મગજ અને પેટ વચ્ચે આખો એક રસ્તો છે. જ્યારે મગજ ખરાબ થશે, ત્યારે પેટ ખરાબ થશે. તો જે આ સાયકોસોમેટિક બીમારીઓ છે, એમાં સમજવાનું એવું છે કે આ બીમારીઓ છે શરીરમાં, પણ આનું મૂળ જે છે એ મગજમાં રહેલું હોય છે. તો હું જેમ કે આ બધી તકલીફો માટે મને બીપી આવશે, તો હું બીપીની દવા તો લઈશ. ડાયાબિટીસ આવશે તો ડાયાબિટીસની દવા લઈશ. મને પેટ ખરાબ રહેશે તો હું એન્ટાસિડ ગોળી લઈશ. બરાબર? હું હોર્મોન્સની ગોળીઓ લઈશ જો મને આ પ્રેગ્નન્સીમાં ને બધી વસ્તુમાં પ્રોબ્લેમ હશે. પણ જો હું મારું મૂળ નહીં સુધારું,
મૂળ નહીં સુધરે મારું તો પછી આખું શરીર ક્યારેક ને ક્યારેક તો તમારું જવાબ આપી દેવાનું છે. તો સાયકોસોમેટિક બીમારીઓ વિશે એ સમજવું જરૂરી છે કે આ નાટક નથી. હું એવું નથી કહેતો કે આ વસ્તુ ખોટી છે, બધું તમારા મગજમાં જ છે, શરીરમાં તો કાંઈ નથી. છે, શરીરમાં તો છે જ, પણ મગજના કારણે છે. તો શરીરની ટ્રીટમેન્ટ તો કરો જ, પણ ભેગી ભેગી માનસિક આરોગ્યની સ્વસ્થતા પણ જાળવો, એની બી ટ્રીટમેન્ટ કરો. હવે સર અંતમાં એમ થાય કે માનસિક આરોગ્ય છે એના યસ. ઘણા મિથ્સ હોય અને ઘણી હકીકતો હોય. તો આ જે મિથ્સ છે એના વિશે થોડું કહો અને હકીકત વિશે કહો. યસ. બહુ કોમન અને બહુ પ્રેવેલન્ટ મિથ્સ છે માનસિક બીમારીઓ અને ઇવન સાયકિયાટ્રિસ્ટ ડોક્ટરો વિશે. પણ માનસિક બીમારીઓ વિશે વાત કરીએ આપણે તો એવું માનવામાં આવે છે કે માનસિક બીમારીઓ ગાંડપણ કહેવામાં આવે છે. હવે ગાંડપણ એ એક પ્રકારની માનસિક બીમારી છે, બિલકુલ. પણ માનસિક બીમારીઓ બીજી 19-20 પ્રકારની છે આના સિવાય, જેમાં ગાંડપણ એક ભાગ છે. બીજી એના સિવાય 20 અલગ અલગ પ્રકારની માનસિક બીમારીઓ છે, જેમાં માથાના દુખાવા, માઇગ્રેન થી લઈને બાળકોમાં મંદબુદ્ધિની તકલીફ હોવી, થી લઈને મોટી ઉંમરમાં ભૂલી જવાની જે તકલીફ છે, બોલવાનું ધ્યાન ન રહેવું, પોતાનું ધ્યાન ન રાખી શકવું, આ બધી તકલીફો છે. આ બધો માનસિક બીમારીઓનો ભાગ છે. બીજો એવો મિથ છે કે માનસિક બીમારીઓ ખાલી નબળા લોકોને થાય છે, માનસિક બીમારીઓ ખાલી આળસુ લોકોને થાય છે, કે માનસિક બીમારી તો કાંઈ હોતું જ નથી. એવું નથી હોતું. આ એક પ્રોપર બાયોલોજિકલ એટલે કે કુદરતી મગજમાં થતા પ્રોબ્લેમો છે કે જે શરીરમાં થાય છે, એવી રીતે મગજ પણ બીમાર પડી શકે છે. તો એવું નથી કે માનસિક બીમારી નથી, એવું નથી કે આ એક આળસ છે, આ એક નાટક છે, આ એક ઢોંગ છે. એવું નથી. આ એક સાચી પ્રોબ્લેમ, ઇલનેસ, બીમારી જે પણ તમે કહો, આ એક પ્રોપર બીમારી છે જેના આપણે ઇવન સાયકોલોજીકલ ટેસ્ટિંગ થઈ શકે છે. હા, કોઈ MRI CT સ્કેન કે એવું કંઈ નથી થઈ શકતું, પણ સાયકોલોજીકલ ટેસ્ટિંગથી આપણા વાતચીત, વર્તન, વિચાર, આ બધું વસ્તુઓનું જાણ કરી આ બીમારીઓનું નિદાન, ટ્રીટમેન્ટ થઈ શકે છે અને એમાં ફાયદો થઈ શકે છે. બીજા એક બે મિથ્સ છે એ સાયકિયાટ્રિસ્ટને લગતા છે. એક છે કે નિંદરની ગોળીઓ અને ઘેનની ગોળીઓ. આ ગોળીઓ લેતા પછી ખાલી નિંદર જ આવે છે અને આ ખાલી ઘેનની ગોળીઓ છે. તો એવું નથી. કેમ નથી? અમે નિંદરની ગોળીઓ આપીએ છીએ કોઈક પેશન્ટ્સમાં, બિલકુલ જરૂરી છે. કેમ? કેમ કે નિંદર નહીં આવે તો મગજ આપણું જે છે એ રીસેટ નહીં થઈ શકે. તો ઊંઘ જરૂરી છે. તો ઊંઘ જ્યારે જરૂરી હશે ને એ સમય દરમિયાન, એ ઓછા ટાઈમ દરમિયાન અમે ઊંઘની ગોળીઓ પણ આપતા હોઈએ છીએ, જે અમે પૂરા નિયંત્રણમાં રાખવાની કોશિશ કરતા હોઈએ છીએ અને અમે તમને સમજાવતા હોઈએ છીએ કે આ ઊંઘ માટેની ગોળી છે. એક સમય આવે, તમને ઊંઘ આવવા માંડે, પછી ધીરે ધીરે કરીને એ અમારી ફરજ પણ છે અને અમારી ઈચ્છા પણ છે કે તમારી ઊંઘની ગોળીઓ ધીમે ધીમે કરીને અમે ઓછી કરી દઈએ. પણ યુઝ્યુઅલી શું થાય છે કે રૂટીન ચેકઅપ નથી થતા પેશન્ટ્સના, અને જેના કારણે આ ગોળીઓ ચાલતી રહે છે અને એના કારણે આપણને એ ગોળીની આદત લાગી શકે છે. તો હું એવું નથી કહેતો કે ઊંઘની ગોળીઓની આદત નથી લાગી શકતી, પણ રેગ્યુલર નિયંત્રણ રૂપે લેવાથી કોઈ એવી આદત નથી લાગતી. અમારે તમને સુડાવે, આખો દિવસ સુડાવી રાખીને અમને શું ફાયદો છે? એટલે એ વસ્તુ સમજવાની જરૂર છે કે આ કોઈ ઘેનની ગોળીઓ નથી, આ કોઈ ખાલી ઊંઘની ગોળીઓ નથી. આ આપણા માનસિક તકલીફો જે છે, એમાં જે રસાયણોમાં ફેરફાર થાય છે, એને બદલવા માટે આપણે આ બધી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. માનસિક બીમારીના જે ડૉક્ટર છે, સાયકિયાટ્રિસ્ટ છે, એને ગાંડાના ડૉક્ટર પણ કહેવામાં આવે છે, પણ એક ગેરમાન્યતા છે. એવું નથી કે અમે ખાલી અમે ગાંડાઓને પણ ટ્રીટ કરી જ શકીએ છીએ, એવું નથી. પણ એ જે ગાંડો શબ્દ છે ને, એનો મિસયુઝ બહુ કરવામાં આવે છે. તો મારા પ્રમાણે એ શબ્દનો ઉપયોગ જે બહુ કંટ્રોલમાં, બહુ વિચારીને જ કરવો જોઈએ આપણે. સાથે સાથે એવું બી માનવામાં આવે છે કે માનસિક બીમારીઓ આજીવન જ રહે છે, દવાઓ હંમેશાથી ચાલુ રહે છે, દવાઓ ક્યારેય બંધ નથી થઈ શકતી. તો એવું નથી હોતું. માનસિક બીમારી આજીવન નથી હોતી. હા, કોક વાર એ પાછી આવી શકે છે, પણ મેજોરિટી માનસિક બીમારીઓ, જેમ મેં કીધું, એની ટ્રીટમેન્ટ રેગ્યુલર પૂરી રૂપે કરવાથી થોડા મહિનાઓમાં દવાઓ બંધ થઈ શકે છે. દવાઓ આજીવન નથી હોતી. આજીવન દવાઓ કોક બીમારીઓમાં હોઈ શકે છે. કોક એવી તકલીફ જે તમને જન્મથી છે કે લાંબા સમયથી છે, વર્ષોના વર્ષોથી છે, તો કદાચ એની દવા ચાલે. કેમ? પણ એની સાથે હવે જેમ કે વ્યસન છે, તમે જો વ્યસન બંધ કરી દેશો તો દવાઓ પણ ધીમે ધીમે બંધ થઈ જ જવાની છે, જે વ્યસન મુક્તિની દવાઓ ગણવામાં આવે છે. તો હું એવું માનું છું કે એવું નથી કે દવાઓ આજીવન ચાલે છે, કે દવાઓથી આપણને કોઈ ગંભીર નુકસાન. આ બી સાંભળવામાં આવ્યું છે કે દવાઓથી લીવર કિડની ફેલ થઈ જાય છે, દવાઓથી હૃદય બગડી જાય છે, મગજ બગડી જાય છે. એવું નથી હોતું. અમે ખુદ આ દવાઓનો કંટ્રોલ, અમારી ફરજ છે કે દવાઓ ઉપરનો કંટ્રોલ રાખવો. બીજું કે ગવર્મેન્ટ અમને દવાઓનો કંટ્રોલ કરવાનું કહે. આ દવાઓ અમે ગવર્મેન્ટના અપ્રુવલથી આપીએ છીએ.
બીજું કે આ દવાઓથી ક્યારેય પણ એવી રીતે કિડની ફેલ થવું, લિવર ફેલ થવું, કે આવું હૃદય બગડી જવું કે મગજ બગડી જવું, એ મારા એક્સપિરિયન્સમાં મેં ક્યારેય જોયું નથી. આ યુઝ્યુઅલી ગેરમાન્યતાઓ છે. ગેરમાન્યતાઓ જે છે એક શું કામ થાય છે? જ્યારે જાગૃતતા નથી હોતી, સમજ નથી હોતી, ત્યારે ગેરમાન્યતાઓ થાય છે. તો આ બધા જે મિથ્સ છે કે જે માનસિક બીમારી અને સાયકિયાટ્રિસ્ટને લગતા હોય છે, મારા પ્રમાણે, છતાં હજી બી તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય ને તો હંમેશા પૂછવાની છૂટ છે. 1000 પ્રશ્નો પૂછો, પણ મેળે માન્યતાઓ ના બાંધો. સર, હવે છેલ્લે એટલું જ કે સ્વસ્થ મન અને સારું જીવન જીવવા માટે આપનો શું સંદેશ છે લાસ્ટમાં? ઓકે, સૌથી પહેલા એક છે જે મેં પહેલા બી તમને કીધું કે રેગ્યુલર જીવન ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં કે આપણે સતત કામ કરવું, એવું નહીં કે આપણે સતત રખડતા રહેવું, બહાર રહેવું, એવું નહીં. રેગ્યુલર કંટ્રોલમાં જીવન, સારું ઊંઘવું, સારું ખોરાક લેવું, સારા માણસોને મળવો, નિંદર ટાઈમસર કરવી, ખોરાક ટાઈમસર લેવો, પ્રવૃત્તિમય જીવન, યોગ, પ્રાણાયામ, ધ્યાન. વન્સ અગેન હું યોગ પ્રાણાયામ ધ્યાન પર એક સંદેશ એટલો આપવા માંગુ છું કે યોગ પ્રાણાયામ ધ્યાન માનસિક બીમારીઓને અટકાવી પણ શકે છે અને માનસિક બીમારીને ટ્રીટમેન્ટ પણ કરી શકે છે. એક સહકારરૂપી ટ્રીટમેન્ટ છે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ છે. હું એવું નથી કહેતો કે યોગ જે છે એ માનસિક બીમારીઓનો સંપૂર્ણ ઈલાજ કરી શકે છે, પણ હું સામે એવું પણ કહું છું કે દવાઓથી પણ માનસિક બીમારીનો સંપૂર્ણ ઈલાજ થાય એવી શક્યતા નથી હોતી. બહુ બધા પહેલું હોય છે, બહુ પાસા હોય છે કે જેનો આપણે ધ્યાન રાખવું પડે છે, જેના કારણે માનસિક બીમારીઓની ટ્રીટમેન્ટ થઈ શકે છે. તો યોગ, પ્રાણાયામ, ધ્યાન, અને ખાસ યોગ, એમાં ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન, એટલે કે માનસિક બીમારીને રોકવામાં અને માનસિક બીમારીની ટ્રીટમેન્ટ કરવામાં આની સ્ટડીઝ થઈ છે, ક્લિનિકલ સ્ટડીઝ, જે સાયન્ટિસ્ટ સ્ટડી કરતા હોય છે, ડૉક્ટર સ્ટડી કરતા હોય છે. સ્ટડીમાં જોવા મળ્યું છે કે યોગ કરવાથી, પ્રાણાયામ કરવાથી, ધ્યાન કરવાથી માનસિક બીમારીઓમાં 50% સુધીની તકલીફ જે છે એ ઓછી થાય છે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે યોગ, પ્રાણાયામ, ધ્યાનને આપણા જીવનમાં લાવીએ, એક રેગ્યુલર લાઈફસ્ટાઈલ જીવીએ. બીજું, સમજીએ કે માનસિક બીમારીઓ રિયલ છે, સાચી છે, એની ટ્રીટમેન્ટ શક્ય છે, એમાંથી નિવારણ થવું પણ શક્ય છે. બસ ટાઈમલી ટ્રીટમેન્ટ, ટાઈમલી ચેકઅપ અને ટાઈમલી દવાઓ બંધ કરવાથી માનસિક બીમારીઓ અટકી શકે છે. કોઈ ખચકાટ ન રાખો, કોઈ ડર ન રાખો. તમારા મનમાં પ્રશ્નો હોય તો તમે 10 વાર પૂછો, પણ રેગ્યુલર ટ્રીટમેન્ટ લેશો તો ડેફિનેટલી માનસિક બીમારીઓથી બચી પણ શકશો અને બહાર પણ નીકળી શકશો. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના FB ટોક શોમાં આજે આપણે વિષય લીધો સ્વસ્થ મન અને સારું જીવન, અને આ વિશે માહિતી આપી ડોક્ટર પાર્થ શાહે, જેઓ MD સાયકાટ્રિસ્ટ છે અને 6.5 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. રાઠોડ હોસ્પિટલમાં જેઓ કાર્યરત છે અને મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર, સેક્સોલોજી, ડી એડિક્શનમાં સ્પેશિયલાઇઝ છે. તો સર, આપે ખૂબ જ સરસ માનસિક આરોગ્ય વિશે માહિતી આપી, જે શારીરને પણ સ્વસ્થ રાખશે અને મનને પણ સ્વસ્થ રાખશે અને જીવન પણ સ્વસ્થ રહેશે. થેન્ક યુ સો મચ. નમસ્કાર. થેન્ક યુ.